નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે જે જેટકો જીએસસીએલ પીજીવીસીએલ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ એક્ઝામ પ્રિપેરેશન માટે એમસીક્યુ લેક્ચર સિરીઝ જોઈ રહ્યા હતા, તેમાં આજના વિડીયોમાં આપણે જનરેશન ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી છે તેના પર આધારિત જે કેટલાક અગત્યના એમસીક્યુ છે તેનો પહેલો ભાગ આપણે જોઈશું। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ અહીંયા તમને એમસીક્યુ આપેલો છે, ધ મોસ્ટ ક્લીન પાવર પ્લાન્ટ ઇઝ, એટલે કે સૌથી વધુ અથવા તો સૌથી ક્લીન પાવર પ્લાન્ટ કયો છે। તો ઓપ્શન જોઈએ, તમને અહીંયા ઓપ્શન આપેલા છે, એ સ્ટીમ પાવર પ્લાન્ટ, ઓપ્શન બી ડીઝલ પાવર પ્લાન્ટ, ઓપ્શન સી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ એન્ડ ઓપ્શન ડી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ। તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ, કારણ કે સ્ટીમ પાવર પ્લાન્ટમાં જે એસ છે, કોલસાની જે એસ છે તે આપણને મળે છે અને પોલ્યુશન પણ થાય છે। ડીઝલ પાવર પ્લાન્ટમાં પણ પોલ્યુશન જોવા મળે છે અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં રેડિયેશન અને સાથે સાથે પોલ્યુશન જે છે તે આપણને જોવા મળે છે। પણ માત્ર ને માત્ર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ એવો છે કે જે એકદમ ક્લીન પાવર પ્લાન્ટ તરીકે આપણે લઈ શકીએ છીએ। સો ધ મોસ્ટ ક્લીન પાવર પ્લાન્ટ ઇઝ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ, સો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર। ત્યારબાદ એમસીક્યુ નંબર 2 જોઈએ, તો એમાં તમને કીધેલું છે, ધ મેજર હીટ લોસ ઇન સ્ટીમ પાવર સ્ટેશન અકર્સ ઇન, એટલે કે જે સ્ટીમ પાવર પ્લાન્ટમાં જે મેજર હીટ લોસ છે એ કઈ જગ્યાએ આપણને જોવા મળે છે। ઓપ્શન જોઈએ તો ઓપ્શન તમને આપેલા છે, ઓપ્શન એ બોઇલર, ઓપ્શન બી કન્ડેન્સર, ઓપ્શન સી સુપર હીટર એન્ડ ઓપ્શન ડી તમને આપેલું છે નન ઓફ ધી અબો। તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી કન્ડેન્સર, એટલે કે સ્ટીમ પાવર સ્ટેશન જે છે એ સ્ટીમ પાવર પ્લાન્ટમાં જે મેજર હીટ લોસ આપણને જોવા મળે છે એ કન્ડેન્સરના પાર્ટમાં, કન્ડેન્સરના ભાગમાં આપણને જોવા મળે છે અને માટે જ એટલા માટે જ આપણો જે કરેક્ટ આન્સર છે, કરેક્ટ ઓપ્શન થશે ઓપ્શન બી કન્ડેન્સર। ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ આપણે જોઈએ, એમસીક્યુ નંબર 3, તો એમાં તમને કીધેલું છે, ધ ચીપેસ્ટ પ્લાન્ટ ઇન ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ ઇઝ, એટલે કે ઓપરેશન અને મેન્ટેનન્સમાં સૌથી સસ્તો પ્લાન્ટ, સૌથી સસ્તો પાવર પ્લાન્ટ જે છે એ કયો છે। અહીંયા પણ તમને ઓપ્શન આપેલા છે, આપણે જોઈએ, ઓપ્શન એ આપેલો છે સ્ટીમ પાવર પ્લાન્ટ, ઓપ્શન બી આપેલો છે ડીઝલ પાવર પ્લાન્ટ, ઓપ્શન સી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ એન્ડ ઓપ્શન ડી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ। તો અહીંયા પણ આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ, એટલે કે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો સ્ટીમ પાવર પ્લાન્ટ, ડીઝલ પાવર પ્લાન્ટ અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટની કમ્પેરિઝનમાં હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ જે છે સૌથી ચીપેસ્ટ એટલે કે સૌથી સસ્તો છે। હા, જો આપણે કેપિટલ કોસ્ટની વાત કરીએ તો કેપિટલ કોસ્ટમાં હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ જે છે સૌથી મોંઘો થશે, કારણ કે એમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે સૌથી વધારે હોય છે, પણ ઓપરેશન અને મેન્ટેનન્સ ડ્યુરેશનમાં સૌથી સસ્તો, સૌથી ચીપેસ્ટ પ્લાન્ટ જો કોઈ પણ હોય તો એ છે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ, એટલા માટે અહીંયા કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ। ત્યારબાદ એમસીક્યુ નંબર 4 જોઈએ, તેમાં તમને કીધેલું છે, ડીઝલ પાવર પ્લાન્ટ આર યુઝડ એઝ અ ખાલી જગ્યા પ્લાન્ટ, એટલે કે જે ડીઝલ પાવર પ્લાન્ટ છે એ કેવા પ્લાન્ટ તરીકે યુઝ કરવામાં આવે છે। તો અહીંયા ઓપ્શન આપેલા છે, બેઝ લોડ, ઓપ્શન બી પીક લોડ, ઓપ્શન સી સ્ટેન્ડ બાય એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબો। તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ તો બેઝ લોડ એટલે શું, તો કોઈ પણ એરિયામાં અથવા તો કોઈ પણ સ્ટેટની આપણે વાત કરીએ તો ત્યાં જે કોન્સ્ટન્ટ એક લોડ હોય જેને આપણે બેઝ લોડ કહીએ છીએ। પીક લોડ એટલે એવો લોડ કે કોઈ એવા પીક અવર્સમાં, ઓફિસ અવર્સમાં અથવા તો એવા કોઈ પીક અવર્સમાં જ્યાં લોડની ડિમાન્ડ સૌથી વધારે હોય તો એને આપણે પીક લોડ કહીએ છીએ। અને સ્ટેન્ડ બાય એટલે કે કોઈ પણ ફોલ્ટના કારણે જો કોઈ પ્લાન્ટ બંધ થાય તો એની જગ્યાએ સ્ટેન્ડ બાયમાં તરત જ જેને આપણે ઓપરેટ કરાવી શકીએ એવો પ્લાન્ટ। તો અહીંયા ઓબ્વિયસલી આપણો આન્સર આવશે ઓપ્શન સી સ્ટેન્ડ બાય, એટલે કે ડીઝલ પાવર પ્લાન્ટ આર યુઝડ એઝ અ સ્ટેન્ડ બાય પ્લાન્ટ, કારણ કે ડીઝલ પાવર પ્લાન્ટ એવો પાવર પ્લાન્ટ છે કે જેમાં ફ્યુઅલ તરીકે આપણે ડીઝલનો યુઝ કરીને ડાયરેક્ટલી વિધાઉટ વેસ્ટ ઓફ ટાઈમ આપણે એ પ્લાન્ટને તરત જ ઓપરેશનમાં લાવી શકીએ છીએ, જ્યારે સ્ટીમ પાવર પ્લાન્ટ અથવા તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એ બધા એવા પ્લાન્ટ છે કે જેને આપણે ઓપરેશનમાં લાવવા માટે થોડો સમય, થોડો ટાઈમ જે છે એ આપવો પડે છે, તરત જ ઓપરેશનમાં આવીને એનર્જી
ઇલેક્ટ્રિક એનર્જી છે પ્રોડ્યુસ કરી શકતા નથી. એટલા માટે ડીઝલ પાવર પ્લાન્ટ છે આર યુઝડ એઝ અ સ્ટેન્ડ બાય પ્લાન્ટ, એટલે કે કોઈ પણ ફોલ્ટી કન્ડિશનમાં જો પ્લાન્ટ ઓપરેશનમાં ના હોય તો ત્યારે સ્ટેન્ડ બાય તરીકે તરત જ આપણે ડીઝલ પાવર પ્લાન્ટ જે છે એનો યુઝ કરી શકીએ છીએ. અને એટલા માટે અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી, સ્ટેન્ડ બાય. ત્યારબાદ MCQ નંબર 5 જોઈએ. તો MCQ નંબર 5માં તમને આપેલું છે ધ થર્મલ એફિશિયન્સી ઓફ અ સ્ટીમ પાવર સ્ટેશન ઇઝ અબાઉટ, એટલે કે સ્ટીમ પાવર સ્ટેશન છે એની થર્મલ એફિશિયન્સી કેટલી હોય છે અરાઉન્ડ. તો ઓપ્શન તમને અહીંયા આપેલા છે. ઓપ્શન A 28%, ઓપ્શન B 69%, ઓપ્શન C 80% અને ઓપ્શન D 75%. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન A 28%. હવે આપણે જે થર્મલ એફિશિયન્સી સ્ટીમ પાવર સ્ટેશનની જે થર્મલ એફિશિયન્સી છે નિયરલી અબાઉટ આપણે 28% જેટલી મળે છે, કારણ કે મોર દેન 50% ઓફ ટોટલ હીટ ઓફ કમ્બશન ઇઝ લોસ્ટ ઇન ધ કન્ડેન્સર, એટલે કે જે હીટ આપણે કમ્બશન દ્વારા કોલસાના કમ્બશન દ્વારા પ્રોડ્યુસ કરીએ છીએ એ હીટના માત્ર ને માત્ર 50% હીટ જે છે એ હીટ લોસ કમ્બશનમાં, જે કમ્બશનમાં જે હીટ છે એ લોસ્ટ કન્ડેન્સરમાં આપણને જોવા મળે છે. અને એટલા માટે જ જે સ્ટીમ પાવર સ્ટેશન છે એની થર્મલ એફિશિયન્સીની આપણે વાત કરીએ તો થર્મલ એફિશિયન્સી અબાઉટ 28% જેટલી આપણને જોવા મળે છે. એટલા માટે અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન A 28%. ત્યારબાદ MCQ નંબર 6 જોઈએ. તો MCQ નંબર 6માં તમને કીધેલું છે ધ ઓવરઓલ એફિશિયન્સી ઓફ સ્ટીમ પાવર સ્ટેશન ઇઝ, તમને ઇક્વેશન આપેલું છે ઓવરઓલ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ થર્મલ એફિશિયન્સી મલ્ટીપ્લાય બાય ખાલી જગ્યા. એટલે કે જો આપણે સ્ટીમ પાવર સ્ટેશનની ઓવરઓલ એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરવી હોય તો થર્મલ એફિશિયન્સી મલ્ટીપ્લાય બાય ખાલી જગ્યા, ત્યાં બ્લેન્કમાં તે ખાલી જગ્યામાં શું આવશે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ઓપ્શન અહીંયા તમને આપેલા છે. ઓપ્શન A મિકેનિકલ એફિશિયન્સી, ઓપ્શન B ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી, ઓપ્શન C પ્રાઇમ મૂવર એફિશિયન્સી અને ઓપ્શન D નન ઓફ ધી અબોવ. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન B ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી. એટલે કે આપણે સ્ટીમ પાવર સ્ટેશનની સ્ટીમ પાવર પ્લાન્ટની જો ઓવરઓલ એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરવી હોય તો એ ઓવરઓલ એફિશિયન્સી જે છે એ થર્મલ એફિશિયન્સી અને ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી જે છે એના મલ્ટિપ્લિકેશનથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. અને એટલા માટે જ અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન B ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી. ત્યારબાદ નેક્સ્ટ MCQ જોઈએ. MCQ નંબર 7, તેમાં તમને કીધેલું છે ધ કોસ્ટ ઓફ ફ્યુઅલ ટ્રાન્સપોર્ટેશન ઇઝ મિનિમમ ઇન ખાલી જગ્યા, એટલે કે ફ્યુઅલ ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ સૌથી ઓછામાં ઓછી શામાં આપણને જોવા મળે છે અથવા તો કયા પ્લાન્ટમાં આપણને જોવા મળે છે. તો ઓપ્શન અહીંયા આપેલા છે. A ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, ઓપ્શન B સ્ટીમ પાવર પ્લાન્ટ, ઓપ્શન C ડીઝલ પાવર પ્લાન્ટ અને ઓપ્શન D હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન D હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ. એટલે કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ છે એ જનરલી જ્યાં હાયર વોટર રિઝર્વોયર હોય ત્યાં જ આપણે એનો હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ છે તેને એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. એટલા માટે એનું જે ફ્યુઅલ છે એ થશે પાણી, વોટર, તો એનું આપણે ટ્રાન્સપોર્ટેશન કરાવવું પડતું નથી. સો ધ ફ્યુઅલ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ જે છે એ સૌથી મિનિમમ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટમાં જોવા મળે છે. જ્યારે સ્ટીમ પાવર પ્લાન્ટમાં આપણે કોલસો જે છે એનું ટ્રાન્સપોર્ટેશન કરાવવું પડે છે. ડીઝલ પાવર પ્લાન્ટમાં ડીઝલ તમારે એક જગ્યાએથી પાવર પ્લાન્ટ સુધી લઈ જવું પડે છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં તમારે જે રેડિયો એક્ટિવ મટીરિયલ છે તેને ત્યાં સુધી પહોંચાડવું પડે છે. તો દરેક પ્લાન્ટમાં ટ્રાન્સપોર્ટેશનનો ફ્યુઅલ ટ્રાન્સપોર્ટેશનનો કોસ્ટ રહેલો છે, પણ સૌથી ઓછો ફ્યુઅલ ટ્રાન્સપોર્ટેશનનો જે કોસ્ટ છે એ આપણને હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટમાં જોવા મળે છે. કારણ કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટમાં એનું જે ફ્યુઅલ છે હાઇડ્રો એટલે કે જે વોટર છે એ જગ્યાએ જ આ પ્લાન્ટ રહેલો છે, એટલે આપણે એને કોઈ જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવું પડતું નથી. અને એટલા માટે આપણો અહીંયા કરેક્ટ આન્સર થશે ઓપ્શન D હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ. ત્યારબાદ MCQ નંબર 8 જોઈએ. તેમાં તમને કીધેલું છે ધ ઓવરઓલ એફિશિયન્સી ઓફ અ સ્ટીમ પાવર સ્ટેશન ઇઝ ખાલી જગ્યા ઇટ્સ થર્મલ એફિશિયન્સી, એટલે કે જે સ્ટીમ પાવર સ્ટેશનની ઓવરઓલ એફિશિયન્સી છે એ ખાલી જગ્યા ઇટ્સ થર્મલ એફિશિયન્સી, એટલે કે થર્મલ એફિશિયન્સી કરતાં કેવી હોય છે, એટલે કે વધારે હોય છે કે ઓછી હોય છે એ તમને અહીંયા પૂછવા માંગે છે. ઓપ્શન તમને અહીંયા આપેલા છે. ઓપ્શન A લેસ ધેન, ઓપ્શન B મોર ધેન, ઓપ્શન C ઇક્વલ ટુ એન્ડ ઓપ્શન D નન ઓફ ધી અબોવ. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન A લેસ ધેન. The overall efficiency of steam power station is less than its thermal efficiency, એટલે કે સ્ટીમ પાવર સ્ટેશનની જે થર્મલ એફિશિયન્સી છે એના કરતાં એ પાવર સ્ટેશનની ઓવરઓલ એફિશિયન્સી તમને ઓછી જોવા મળશે, લેસ ધેન જોવા મળશે.
હવે શા માટે? તો એના માટે આપણે એક્સપ્લેનેશન જોઈએ. તો અહીંયા ધ ઓવરઓલ એફિશિયન્સી ઓફ અ સ્ટીમ પાવર સ્ટેશન ઇઝ લેસ દેન ઇટ્સ થર્મલ એફિશિયન્સી. ધીસ ઇઝ એક્સપેક્ટેડ સિન્સ સમ લોસીસ અબાઉટ 1% લોસીસ અકર્સ ઇન ધ અલ્ટરનેટર. એટલે કે જે થર્મલ એફિશિયન્સી છે એમાંથી નિયરલી અબાઉટ 1% જેટલા લોસીસ છે આપણે અલ્ટરનેટરમાં જોવા મળે છે. એટલા માટે એની ઓવરઓલ એફિશિયન્સી છે એ થર્મલ એફિશિયન્સી કરતાં આપણને ઓછી જોવા મળે છે, અને માટે જ આપણો કરેક્ટ આન્સર થશે અહીંયા ઓપ્શન એ લેસ દેન. ત્યારબાદ MCQ નંબર 9 જોઈએ. તેમાં તમને કીધેલું છે ધ હાઈએસ્ટ પોઈન્ટ ઓન ધ ડેઇલી લોડ કર્વ રિપ્રેઝેન્ટ. જો આપણે ડેઇલી લોડ કર્વ બનાવીએ, એને ડ્રો કરીએ, તો એનો જે હાઈએસ્ટ પોઈન્ટ છે એ શું રિપ્રેઝેન્ટ કરે છે? ઓપ્શન તમને અહીંયા આપેલા છે. ઓપ્શન એ એવરેજ ડિમાન્ડ, ઓપ્શન બી મેક્સિમમ ડિમાન્ડ, ઓપ્શન સી લોડ ફેક્ટર એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી મેક્સિમમ ડિમાન્ડ. એટલે કે લોડ કર્વ, ડેઇલી લોડ કર્વ જો આપણે ડ્રો કરીએ તો એ ડેઇલી લોડ કર્વમાં જે લોડ કર્વનો હાઈએસ્ટ પોઈન્ટ છે એ હાઈએસ્ટ પોઈન્ટ એ મેક્સિમમ ડિમાન્ડ જે છે મેક્સિમમ ડિમાન્ડને રિપ્રેઝેન્ટ કરે છે. એટલા માટે કરેક્ટ આન્સર થશે અહીંયા ઓપ્શન બી મેક્સિમમ ડિમાન્ડ. ત્યારબાદ MCQ નંબર 10 જોઈએ. તો એમાં તમને કીધેલું છે ધ લોડ ફેક્ટર દેટ ઇઝ LF, maximum demand that is MD and average load that is AL are related as. એટલે કે લોડ ફેક્ટર, મેક્સિમમ ડિમાન્ડ અને એવરેજ લોડ વચ્ચેનું જે રિલેશન છે એ શું છે? એ રિલેશન તમને અહીંયા પૂછેલું છે. તો ઓપ્શન આપણે જોઈએ. ઓપ્શન તમને આપેલો છે LF, that means load factor is equal to AL, એટલે કે એવરેજ લોડ ડિવાઈડ બાય MD that is maximum demand. ઓપ્શન બી તમને આપેલો છે LF ઇઝ ઇક્વલ ટુ AL મલ્ટીપ્લાય બાય MD. ઓપ્શન સી આપેલો છે LF ઇઝ ઇક્વલ ટુ MD ડિવાઈડ બાય AL. એન્ડ ઓપ્શન ડી તમને આપેલો છે LF દેટ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ ડિમાન્ડ MD. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ LF ઇઝ ઇક્વલ ટુ AL ડિવાઈડ બાય MD. દેટ મીન્સ લોડ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ એવરેજ load divided by maximum demand. So option A is our correct answer. ત્યારબાદ MCQ નંબર 11 આપણે જોઈએ. તો MCQ નંબર 11 માં તમને કીધેલું છે which of the following plants is free from environmental problems. તો નીચેનામાંથી કયા એવા પ્લાન્ટ છે, પાવર પ્લાન્ટ છે કે જે એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમથી ફ્રી છે, જેમાં કોઈ પણ પ્રકારનો એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ છે આપણને જોવા મળતો નથી? તો નીચે ઓપ્શનમાં આપણને પ્લાન્ટ્સ આપેલા છે. તો જોઈએ. ઓપ્શન એ તમને આપેલો છે ડીઝલ એન્જિન, ઓપ્શન બી ન્યુક્લિયર, ઓપ્શન સી સ્ટીમ એન્ડ ઓપ્શન ડી હાઇડ્રો ઇલેક્ટ્રિક. તો ઓબ્વિયસલી ડીઝલ એન્જિન છે તો એનાથી જે સ્મોક પ્રોડ્યુસ થશે એન્વાયરમેન્ટ માટે હજાર્ડિયસ છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં પણ તમને ફ્યુ ગેસીસ અને સ્મોક પ્રોડ્યુસ થશે, અને સાથે સાથે રેડિયો એક્ટિવ મટીરિયલ હોવાથી જે રેડિયો એક્ટિવ જે મટીરિયલ છે એના લીધે પણ તમને એન્વાયરમેન્ટને નુકસાન થશે. અને સ્ટીમ પાવર પ્લાન્ટમાં પણ આ જ વસ્તુ, કોલસાનું જે કમ્બશન કરીએ છીએ, કોલસાને જે બાળીએ છીએ તેના લીધે પણ જે ફ્યુ ગેસીસ પ્રોડ્યુસ થાય છે એ એન્વાયરમેન્ટ માટે હાર્મફુલ છે. માત્ર ને માત્ર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ એવો પ્લાન્ટ છે કે જે એન્વાયરમેન્ટ માટે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે ક્રિએટ કરી શકતો નથી. એટલા માટે અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી હાઇડ્રો ઇલેક્ટ્રિક. ત્યારબાદ નેક્સ્ટ MCQ જોઈએ. MCQ નંબર 12. એમાં તમને કીધેલું છે લાર્જ સાઇઝ સ્ટીમ પ્લાન્ટ એન્ડ ન્યુક્લિયર પ્લાન્ટ્સ આર સ્યુટેબલ ફોર. એટલે કે મોટી સાઇઝના સ્ટીમ પાવર પ્લાન્ટ અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે એ શાના માટે સ્યુટેબલ છે? તો ઓપ્શન તમને અહીંયા આપેલા છે. ઓપ્શન એ પીક લોડ, ઓપ્શન બી બેઝ લોડ, ઓપ્શન સી ઇન્ટરમીડિયેટ લોડ એન્ડ ઓપ્શન ડી બોથ પીક એન્ડ બેઝ લોડ. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી બેઝ લોડ. એટલે કે બેઝ લોડ માટે લાર્જ સાઇઝ સ્ટીમ પાવર પ્લાન્ટ અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે એ સ્યુટેબલ છે, કે જે બેઝ લોડની જે ડિમાન્ડ છે ડિમાન્ડને કન્ટિન્યુઅસલી પૂરી કરી શકે. એટલા માટે અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી બેઝ લોડ. ત્યારબાદ MCQ નંબર 13 જોઈએ. તો MCQ નંબર 13માં તમને કીધેલું છે ધ મેઇન ફંક્શન ઓફ એન ઇકોનોમાઇઝર ઓફ અ બોઇલર પ્લાન્ટ ઇઝ ટુ. એટલે કે સ્ટીમ પાવર પ્લાન્ટમાં જે બોઇલર પ્લાન્ટ જે છે એમાં ઇકોનોમાઇઝરનું જે મેઇન કાર્ય જે છે, જે મેઇન ફંક્શન છે શું છે? ઓપ્શન તમને અહીં આપેલા છે. ઓપ્શન એ ઇન્ક્રીઝ સ્ટીમ પ્રોડક્શન, ઓપ્શન બી ઇન્ક્રીઝ સ્ટીમ પ્રેશર, ઓપ્શન સી ઇન્ક્રીઝ લાઈફ ઓફ બોઇલર એન્ડ ઓપ્શન ડી રિડ્યુસ ફ્યુઅલ કન્ઝપ્શન.
તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી, રિડ્યુસ ફ્યુઅલ કન્ઝપ્શન. હવે આપણને સવાલ એ થાય કે બોઇલર પ્લાન્ટમાં ઇકોનોમાઇઝર જે છે ફ્યુઅલ કન્ઝપ્શન રિડ્યુસ કરે છે, પણ કઈ રીતે? તો એનું એક્સપ્લેનેશન આપણે જોઈએ. તો અહીંયા આપણે કહી શકીએ કે એન ઇકોનોમાઇઝર ઇઝ એસેન્શિયલી અ ફીડ વોટર હીટર એન્ડ ડિરાઇવ્સ હીટ ફ્રોમ ધ ફ્લ્યુ ગેસીસ ફોર ધીસ પર્પઝ. એટલે કે આ જે ઇકોનોમાઇઝર છે એ ફીડ વોટર હીટર તરીકે કામ કરે છે, અને એ ફીડ વોટર હીટરમાં જે હીટ પ્રોડ્યુસ કરાવે છે કેના દ્વારા કરાવે છે? દેટ હીટ ડિરાઇવ્સ ફ્રોમ ધ ફ્લ્યુ ગેસીસ. એટલે કે જે વધારાના કમ્બશન બાદ જે વધારાના ગેસીસ બહાર નીકળે છે એ ગેસીસનો યુઝ કરીને જે ફીડ વોટર હીટર તરીકે ઇકોનોમાઇઝર છે એ કામ કરે છે. સો ધ ફીડ વોટર ઇઝ ફેડ ટુ ધ ઇકોનોમાઇઝર બિફોર સપ્લાઇંગ ટુ ધ બોઇલર. એટલે કે બોઇલર સુધી એ પાણી પહોંચાડતા પહેલાં આપણે એને ઇકોનોમાઇઝરમાં ફીડ કરવામાં આવે છે. કારણ કે જ્યારે આપણે એને ઇકોનોમાઇઝરમાં ફીડ કરીએ છીએ ત્યારે આ ફ્લ્યુ ગેસીસની હીટ એ ઇકોનોમાઇઝર એમાંથી એબ્ઝોર્બ કરીને પાણીને ગરમ કરી દેશે, અને ત્યારબાદ આપણે એને બોઇલરને સપ્લાય કરીએ છીએ. એન્ડ ધ ઇકોનોમાઇઝર એક્સટ્રેક્ટ અ પાર્ટ ઓફ હીટ ઓફ ફ્લ્યુ ગેસીસ ટુ ઇન્ક્રીઝ ધ ફીડ વોટર ટેમ્પરેચર. એટલે કે ફીડ વોટર જે પાણી છે એ પાણીનું ટેમ્પરેચર ઇકોનોમાઇઝર ફ્લ્યુ ગેસીસમાંથી હીટ એક્સટ્રેક્ટ કરીને એ ગરમ કરી દેશે, અને ત્યારબાદ આપણે એને જ્યારે બોઇલરમાં મોકલીશું ત્યારે બોઇલરમાં એ જે હીટેડ વોટર છે એ કહી શકાય કે ઇઝીલી સ્ટીમમાં કન્વર્ટ થઈ શકશે, અને એટલા માટે બોઇલરને આપણે વધારે ફ્યુઅલ આપીને વધારે હીટ પ્રોડ્યુસ કરાવવાની જરૂર પડશે નહીં. તો આ રીઝનથી આપણે કહી શકીએ કે ધ મેઇન ફંક્શન ઓફ એન ઇકોનોમાઇઝર ઓફ અ બોઇલર પ્લાન્ટ ઇઝ ટુ રિડ્યુસ ફ્યુઅલ કન્ઝપ્શન. એ ફ્યુઅલ કન્ઝપ્શનને ઓછું કરવા માટે વાપરવામાં આવે છે, એનું મુખ્ય કાર્ય છે, અને એટલા માટે આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી, રિડ્યુસ ફ્યુઅલ કન્ઝપ્શન. ત્યારબાદ MCQ નંબર 14 આપણે જોઈએ. તેમાં તમને કીધેલું છે ધ ડિમાન્ડ ફેક્ટર ઇઝ જનરલી. એટલે કે સામાન્ય રીતે ડિમાન્ડ ફેક્ટર શું હોય છે અથવા તો કેવો હોય છે? ઓપ્શન તમને આપેલા છે એ લેસ ધેન 1, ઓપ્શન બી મોર ધેન 1, ઓપ્શન સી ઇક્વલ ટુ 1 એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ, લેસ ધેન 1. એટલે કે ધ ડિમાન્ડ ફેક્ટર ઇઝ જનરલી લેસ ધેન 1. ડિમાન્ડ ફેક્ટરની જે વેલ્યુ છે, જે કિંમત છે, એ હંમેશા 1 કરતાં ઓછી આપણને જોવા મળે છે. હવે આવું શા માટે આપણે એવું કહી શકીએ કે ડિમાન્ડ ફેક્ટરની કિંમત 1 કરતાં આપણને ઓછી જોવા મળે છે? તો એના માટે એક્સપ્લેનેશન જોઈએ. તો આપણે કહી શકીએ કે ડિમાન્ડ ફેક્ટર, તો પહેલાં તો ડિમાન્ડ ફેક્ટરનું ઇક્વેશન તમને અહીંયા આપેલું છે. ડિમાન્ડ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ ડિમાન્ડ ડિવાઇડ બાય કનેક્ટેડ લોડ. So we can say that the value of demand factor is usually less than 1 because it is expected, because the maximum demand on the power station is generally less than the connected load. એટલે કે જે પાવર સ્ટેશનની જે મેક્સિમમ ડિમાન્ડ છે એ જનરલી કનેક્ટેડ લોડ કરતાં ઓછી હોય છે, અને એટલા માટે જ એઝ પર ધ ઇક્વેશન ઓફ ડિમાન્ડ ફેક્ટર આપણે કહી શકીએ કે ડિમાન્ડ ફેક્ટર જે છે એ જનરલી આપણને લેસ ધેન 1 જેટલો જોવા મળે છે. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન એ, લેસ ધેન 1. ત્યારબાદ MCQ નંબર 15 આપણે જોઈએ. તો એમાં તમને કીધેલું છે ધ લોડ ફેક્ટર ઇઝ જનરલી. લોડ ફેક્ટર સામાન્ય રીતે કેવો જોવા મળે છે? અહીંયા પણ તમને ઓપ્શન આપેલા છે એ લેસ ધેન 1, ઓપ્શન બી મોર ધેન 1, ઓપ્શન સી ઇક્વલ ટુ 1 એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. તો અહીંયા પણ આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ, લેસ ધેન 1. શા માટે? તો એના માટે એક્સપ્લેનેશન જોઈએ. તો યુઝ્યુઅલી લોડ ફેક્ટરનું ઇક્વેશન જોઈએ તો આપણે ખબર છે કે લોડ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ એવરેજ ડિમાન્ડ ડિવાઇડ બાય મેક્સિમમ ડિમાન્ડ. The load factor is always less than 1 because the average load is smaller than the maximum demand. Obviously, the average load of the plant is smaller than the maximum demand, and that's why, as per the equation, the load factor is less than 1. So here the correct answer is option A, less than 1. ત્યારબાદ નેક્સ્ટ MCQ જોઈએ, MCQ નંબર 16. તો MCQ નંબર 16માં તમને કીધેલું છે ધ ડાયવર્સિટી ફેક્ટર ઇઝ ઓલવેઝ. જે ડાયવર્સિટી ફેક્ટર છે એ સામાન્ય રીતે કેવો જોવા મળે છે? અહીંયા પણ તમને ઓપ્શન આપેલા છે એ લેસ ધેન 1, બી ગ્રેટર ધેન 1, સી ઇક્વલ ટુ 1 એન્ડ ડી નન ઓફ ધી અબોવ. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી, ગ્રેટર ધેન 1. એટલે કે જે ડાયવર્સિટી ફેક્ટર છે એની વેલ્યુ હંમેશા 1 કરતાં વધારે જોવા મળે છે. તો અહીંયા ઓબ્વિયસલી ક્વેશ્ચન થાય શા માટે? તો એના માટે એક્સપ્લેનેશન જોઈએ. તો ધ ડાયવર્સિટી ફેક્ટરનું જે ઇક્વેશન છે તમને અહીંયા આપેલું છે, ધ ડાયવર્સિટી ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડ ડિવાઇડ બાય મેક્સિમમ ડિમાન્ડ ઓન પાવર સ્ટેશન.
એટલે કે ઇન્ડિવિજ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડ છે એનો સરવાળો અને ડિવાઈડ બાય પાવર સ્ટેશનની જે મેક્સિમમ ડિમાન્ડ છે એને આપણે લેવાની છે અને એનો રેશિયો એ ડાયવર્સિટી ફેક્ટર તરીકે આપણે કહી શકીએ છીએ. સો હિયર અ પાવર સ્ટેશન સપ્લાયઝ અ લોડ ટુ વેરિયસ ટાઈપ્સ ઓફ કન્ઝ્યુમર હુઝ મેક્સિમમ ડિમાન્ડ જનરલી ડુ નોટ અકર એટ સેમ ટાઈમ. પાવર સ્ટેશન ઓબ્વિયસલી પાવર સ્ટેશન જે છે એ ઘણા બધા પ્રકારના કન્ઝ્યુમરને જે સપ્લાય છે પ્રોવાઈડ કરતું હોય છે. તો એને એ વસ્તુ જરૂરી નથી કે દરેક કન્ઝ્યુમરનું જે મેક્સિમમ ડિમાન્ડ છે એ એક જ સમય ઉપર આપણને જોવા મળે. સો therefore the maximum demand on the power station is always less than the sum of individual maximum demand of the consumer, and that's why we can say that the diversity factor is always greater than 1. So here the correct answer is option B, greater than 1. ત્યારબાદ MCQ નંબર 17 આપણે જોઈએ તો MCQ નંબર 17 માં તમને કીધેલું છે if the load factor of a power station increases the cost per unit generated will. એટલે કે જો પાવર સ્ટેશનનો લોડ ફેક્ટર વધે, લોડ ફેક્ટરમાં વધારો થાય તો કોસ્ટ પર યુનિટ જનરેટેડ એટલે કે પર યુનિટ જનરેટ કરવા માટેની જે કોસ્ટ છે એમાં શું થશે, એટલે કે એમાં વધારો થશે કે ઘટાડો થશે, તો એ તમને પૂછેલું છે. ઓપ્શન અહીંયા આપણે આપેલા છે. ઓપ્શન એ ઇન્ક્રીઝિસ, ઓપ્શન બી ડિક્રીઝિસ, ઓપ્શન સી રિમેઇન સેમ and option D data incomplete. So here the correct answer is option B, decreases. એટલે કે પાવર સ્ટેશનના લોડ ફેક્ટરમાં જો વધારો થાય, જો એ ઇન્ક્રીઝ થાય તો સામે છેડે જે પર યુનિટ એક યુનિટ જનરેટ કરવા માટેની જે કોસ્ટ છે કોસ્ટમાં ઘટાડો થતો આપણને જોવા મળે છે. હવે આવું શા માટે, તો અહીંયા આપણે એના માટે એક્સપ્લેનેશન જોઈએ તો તમને કીધેલું છે હાયર ધ લોડ ફેક્ટર. જો લોડ ફેક્ટરનું ઇક્વેશન આપણે જોઈએ તો જો લોડ ફેક્ટરની વેલ્યુ વધારે હોય of the power station, lesser will be the cost per unit generated because higher load factor means lesser maximum demand. લોડ ફેક્ટરની કિંમત વધારે છે એનો મતલબ એવો થાય કે મેક્સિમમ ડિમાન્ડ કેવી છે, ઓછી છે, અને એટલા માટે જે યુનિટ જનરેટ કરીએ છીએ એના માટેની કોસ્ટ પણ આપણને ઓછી જોવા મળે છે. The station capacity is so selected that it must meet the maximum demand. હવે કોઈ પણ પાવર સ્ટેશન આપણે ડિઝાઇન કરીએ તો એવી રીતે ડિઝાઇન કરીએ છીએ કે એની કેપેસિટી એવી રીતે આપણે સિલેક્ટ કરીએ છીએ કે દેટ ઇટ મસ્ટ મીટ ધ મેક્સિમમ ડિમાન્ડ, કે એ મેક્સિમમ ડિમાન્ડને મીટ કરી શકે, મેક્સિમમ ડિમાન્ડ અચીવ કરી શકે. એન્ડ નાવ એઝ પર ધ લોઅર મેક્સિમમ ડિમાન્ડ મીન્સ લોઅર કેપેસિટી ઓફ પ્લાન્ટ વિચ ધેરફોર રિડ્યુસ ધ કોસ્ટ ઓફ ધ પ્લાન્ટ. જો લોઅર મેક્સિમમ ડિમાન્ડ હોય એનો મતલબ એવો થાય કે એની જે કેપેસિટી છે એ પણ ઓછી થશે પ્લાન્ટની, એન્ડ લોઅર કેપેસિટી ઓફ પ્લાન્ટ એનો મતલબ એવો કે જે કોસ્ટ પ્લાન્ટનો છે કોસ્ટ પ્લાન્ટનો પણ ઘટશે, અને એ આખા ઓવરઓલ પ્લાન્ટનો કોસ્ટ ઘટે તો આપણે કહી શકીએ કે પર યુનિટ જનરેટ કરવા માટેની જે કોસ્ટ છે એમાં પણ આપણને ઘટાડો થતો જોવા મળે છે. તો એટલા માટે આપણે અહીંયા કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી, ડિક્રીઝ. ત્યારબાદ નેક્સ્ટ MCQ જોઈએ આપણે તો નેક્સ્ટ MCQમાં તમને કીધેલું છે ઇફ ધ ડાયવર્સિટી ફેક્ટર ઇન્ક્રીઝિસ ધ મેક્સિમમ ડિમાન્ડ ઓન પાવર સ્ટેશન. જો ડાયવર્સિટી ફેક્ટર છે એ ઇન્ક્રીઝ થાય તો પાવર સ્ટેશનની જે મેક્સિમમ ડિમાન્ડ છે એમાં શું ફેરફાર થાય. ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ ઇન્ક્રીઝિસ, ઓપ્શન બી ડિક્રીઝિસ, ઓપ્શન સી રિમેન્સ સેમ, ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી, ડિક્રીઝિસ. એટલે કે ડાયવર્સિટી ફેક્ટર ઇન્ક્રીઝ થશે તો પાવર સ્ટેશનનું જે મેક્સિમમ ડિમાન્ડ છે એ ડિક્રીઝ થશે. શા માટે? તો એના માટે આપણે ડાયવર્સિટી ફેક્ટરનું ઇક્વેશન જ આપણે જોઈ લઈએ તો ડાયવર્સિટી ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડ ડિવાઈડ બાય મેક્સિમમ ડિમાન્ડ ઓન પાવર સ્ટેશન. તો ઓબ્વિયસલી ડાયવર્સિટી ફેક્ટર વધે તો જે મેક્સિમમ ડિમાન્ડ ઓન પાવર સ્ટેશન છે એ ઓબ્વિયસલી ઘટવાની છે, કારણ કે આમ જોવા જઈએ તો એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે, રાઈટ. સો as the diversity factor increases the maximum demand on power station is decreases. So here option B is the correct answer. ત્યારબાદ નેક્સ્ટ MCQ આપણે લઈએ તો એ MCQમાં ઇન પાવર સ્ટેશનમાં તમને ઓપ્શન આપેલા છે એ રિઝર્વ કેપેસિટી ઇઝ ઇક્વલ ટુ પ્લાન્ટ કેપેસિટી પ્લસ મેક્સિમમ ડિમાન્ડ. ઓપ્શન બી રિઝર્વ કેપેસિટી ઇઝ ઇક્વલ ટુ પ્લાન્ટ કેપેસિટી માઇનસ એવરેજ ડિમાન્ડ. ઓપ્શન સી રિઝર્વ કેપેસિટી ઇઝ ઇક્વલ ટુ પ્લાન્ટ કેપેસિટી માઇનસ મેક્સિમમ ડિમાન્ડ. એન્ડ ઓપ્શન ડી રિઝર્વ કેપેસિટી ઇઝ ઇક્વલ ટુ પ્લાન્ટ કેપેસિટી પ્લસ એવરેજ ડિમાન્ડ. તો અહીંયા કોઈ પણ પાવર સ્ટેશનની રિઝર્વ કેપેસિટી માટેનું ઇક્વેશન તમને પૂછેલું છે તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી, રિઝર્વ કેપેસિટી ઓફ પાવર સ્ટેશન ઇઝ ઇક્વલ ટુ પ્લાન્ટ કેપેસિટી માઇનસ મેક્સિમમ ડિમાન્ડ.
એટલે કે પ્લાન્ટની જે કેપેસિટી છે, ટોટલ કેપેસિટી છે, એમાંથી આપણે મેક્સિમમ ડિમાન્ડને બાદ કરી દઈએ તો જે બાકી બચે એને આપણે પાવર સ્ટેશનની રિઝર્વ કેપેસિટી તરીકે લઈ શકીએ છીએ. અને એટલા માટે અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી, રિઝર્વ કેપેસિટી ઇઝ ઇક્વલ ટુ પ્લાન્ટ કેપેસિટી માઇનસ મેક્સિમમ ડિમાન્ડ. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 19. તો એમાં તમને કીધેલું છે ઇન પાવર સિસ્ટમ ડાયવર્સિટી ફેક્ટર ખાલી જગ્યા એઝ વી મૂવ ફ્રોમ કન્ઝ્યુમર ટુ પાવર સ્ટેશન. પાવર સિસ્ટમમાં જેમ જેમ આપણે કન્ઝ્યુમરથી પાવર સ્ટેશન તરફ મૂવ કરશું તો ડાયવર્સિટી ફેક્ટર છે એમાં શું આપણને જોવા મળશે, એટલે કે વધારો થશે કે ઘટાડો થશે કે સરખો રહેશે. ઓપ્શન તમને એ જ આપેલા છે. ઓપ્શન એ ડિક્રીઝિસ, ઓપ્શન બી ઇન્ક્રીઝિસ, ઓપ્શન સી રિમેન્સ ચેન્જ, ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ ડિક્રીઝિસ. So we can say that in a power system, diversity factor decreases as we move from consumer to power station. એટલે કે આપણે પાવર સિસ્ટમમાં જો કન્ઝ્યુમરથી પાવર સ્ટેશન તરફ મૂવ કરતા જઈએ એમ એનો ડાયવર્સિટી ફેક્ટર છે, ડાયવર્સિટી ફેક્ટર ઘટતો જશે અને એટલા માટે અહીંયા કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ ડિક્રીઝિસ. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ આપણે, એમસીક્યુ નંબર 20. તેમાં તમને કીધેલું છે ધ બેઝ લોડ પાવર સ્ટેશન સપ્લાયઝ લોડ ખાલી જગ્યા ઇન અ ડે. જે બેઝ લોડ પાવર સ્ટેશન છે એ દિવસમાં કેટલી કલાક અથવા તો કેટલો ટાઈમ લોડ છે એને સપ્લાય કરે છે. ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ 10 અવર, ઓપ્શન બી 16 અવર, ઓપ્શન સી 24 અવર્સ, ઓપ્શન ડી 12 અવર્સ. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી 24 અવર્સ. એટલે કે બેઝ લોડ પાવર સ્ટેશન એટલે કે જનરલી લાર્જ સ્ટીમ પાવર પ્લાન્ટ અથવા તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જે છે એ લોડને 24 અવર દિવસના સપ્લાય પૂરો પાડે છે. એટલા માટે જેને આપણે બેઝ લોડ પાવર સ્ટેશન તરીકે કન્સિડર કરીએ છીએ. સો આપણો કરેક્ટ આન્સર થશે અહીંયા ઓપ્શન સી 24 અવર્સ. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ આપણે જોઈએ, ઓફ ઓલ ધ પ્લાન્ટ ધ મિનિમમ ક્વોન્ટિટી ઓફ ફ્યુઅલ રિક્વાયર્ડ ઇઝ ઇન. બધા જ પ્રકારના જે પાવર પ્લાન્ટ આપણી પાસે અવેલેબલ છે એમાંથી એવો કયો પાવર પ્લાન્ટ છે કે જેમાં ફ્યુઅલની સૌથી ઓછી ક્વોન્ટિટીની જરૂરિયાત હોય છે. ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ, ઓપ્શન બી થર્મલ પાવર પ્લાન્ટ, ઓપ્શન સી ડીઝલ પ્લાન્ટ એન્ડ ઓપ્શન ડી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. હાઇડ્રો ઇલેક્ટ્રિક, થર્મલ અને ડીઝલ પ્લાન્ટની કમ્પેરિઝનમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં જે રેડિયોએક્ટિવ મટીરિયલની રિક્વાયરમેન્ટ છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. એટલે કે ખૂબ જ ઓછી ક્વોન્ટિટીમાં ફ્યુઅલ જે છે એની રિક્વાયરમેન્ટ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં રહેલી હોય છે અને એટલા માટે આપણો કરેક્ટ આન્સર થશે અહીંયા ઓપ્શન ડી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. તો મિત્રો અહીંયા આપણે જનરેશન ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી આધારિત જે કેટલાક અગત્યના એમસીક્યુ હતા, થિયોરિટિકલ કોન્સેપ્ટ આધારિત એમસીક્યુ હતા, તેના વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો. તમારા કોઈ સજેશન્સ કે કોઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને આ વિડીયોને મેક્સિમમ તમારા મિત્રો સાથે શેર કરો કે જેથી એમને પણ એક્ઝામની પ્રિપેરેશનમાં મદદ મળી રહે. અને આવા જ માહિતીસભર વિડીયો જોવા માટે અને એક્ઝામની પ્રિપેરેશન માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ બધા વિડીયો લેક્ચરની પીડીએફ મટીરિયલ જો તમારે જોઈતી હોય તો પીડીએફ મટીરિયલ મેળવવા માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી શકો છો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને સાથે સાથે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.